જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। અમૃત બાપાએ વારંવાર સાનિધ્યના અંદર એક જ વાત કરતા હોય છે કે 12 થી 4નું મુખ્ય ભજન કરી લો, તમારું જીવન પરિવર્તન થઈ જશે। 12 થી 4નું જો ભજન કર્યું હોય તો માં મેલડીના દર્શન અવશ્ય થાય। તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે મુખ્યત્વે 12 થી 4નું કયું ભજન કરવું અને કોનું નામ સ્મરણ કરવું, જેથી કરીને આપણું જીવન પરિવર્તન થઈ જાય। સાથે સાથે માં મેલડીના આશીર્વાદ આપણા પરિવાર ઉપર બન્યા રહે। ખોડિયાર માતા, ચામુંડા માતા કે મસાણી મેલડી માતાને જો તમે માનતા હોય અને તમને જો ભજન કરવું હોય તો કયું ભજન કરવું તેના વિશે જરૂર જાણીએ। તો તમે આ રીતે પણ નામ સ્મરણ કરીને પણ તમે માતાજીને પ્રસન્ન કરી શકો છો, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આવા તમામ વિડીયો તમારા સુધી પહોંચે।